अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે। ચીખલી ખાતે ગેરકાયદેસર ચાલતી ક્વારીના વિરોધમાં આંદોલન કરાયું છે। ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ચાલતી ક્વારીના વિરોધમાં રેલી યોજાય છે। ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી દ્વારા રેલી યોજાય છે। ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતાં ઉગ્ર બોલાચાલી પણ થઈ છે। પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવામાં ન આવતા મહિલાઓ પ્રાંત કચેરીમાં બેઠા છે। મહિલાઓને અટકાવતા પોલીસનો પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉગલા લીધા છે। પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા આવતા જ તેનો પણ ઉગલા હાથે લીધા હોય ત્યારે દારૂ જુગારના અડ્ડાઓ પર પણ બંધ કરવા જિગ્નેશ મેવાણીએ રજૂઆત કરી છે। બંસીધર કોરીના વિરોધમાં એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર કોરી કેમ બંધ થતી નથી, અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું। ચીખલી પ્રાંત અધિકારીના જ્યુરિસ્ડિક્શનમાં બેફામ જુગારના અડ્ડા ચાલુ છે, બેફામ દારૂના અડ્ડા ચાલુ છે, રેમ્પન્ટ ઇલીગલ માઇનિંગ ચાલુ છે। 8-10 મહિનાથી બહેનો, માતાઓ, વડીલો, યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો, મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો, ગેરકાયદેસર કોરી બંધ કરો। પણ બિલકુલ મિલીભગતના કારણે, હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું। એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ અમારા જુજારુ સાથી ધારાસભ્યએ ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા। કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા। બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી, હાથાફાઈ કરી। આવું ન ચાલે। ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ। જુગારના દારૂના અડ્ડા ચલાવવા, ઇલીગલ માઇનિંગમાંથી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી, બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી। અને ફક્ત ચીખલી કોંગ્રેસ, નવસારી કોંગ્રેસ નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું, આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી। જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે, બધું બંધ કરાવો। એસપી, કલેક્ટર જે પણ કાયદો અને વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો, બાકી નિયમિત અમે આવીશું અને બધા મુદ્દાઓ ઉપાડવાના છીએ। અને એસડીએમ જે કીધું છે કે હું તપાસ કરાવીશ, એ વાક્ય સાંભળીને અમે બેસી રહેવાના નથી। 10 મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। પોતાના ઘરની 20-25 ફૂટની દૂરી પર આટલું બધું ઇલીગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિકો બોલે નહીં? અને ગાંધીનગર શું કરે છે? ભૂસ્તર વિભાગ શું કરે છે? કેમ એક્શન નથી લેતા? વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની, વારંવાર નાગરિકો રજૂઆત કરવાની। હું માગણી કરું છું આપના માધ્યમથી 24 કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર।